શિવ શૂન્ય છે કે પછી અનંત છે? શિવ અંત પણ છે, અનંત પણ છે, શૂન્ય સુધી પહોંચી શક્યા છે, પણ શિવ તો શૂન્યથી પણ આગળ છે. તેનું કોઈ વર્ણન ન થઈ શકે. શિવની વ્યાખ્યા કરવી નાંતમ દેવા વેજાનંતી ન તવે તદ વર્ણિયામાં, તેનું વર્ણન કરવું અસંભવ છે. શિવ એક તત્વ છે, શિવ એક નિરાકાર છે, વ્યાપક છે, સર્વત્ર છે, સર્વજ્ઞ છે. એ ભગવાન શિવ છે. આપણી બુદ્ધિ, વાણી, વિચારનો અંત આવે ત્યાંથી એમની દુનિયા શરૂ થાય છે. ક્યારેક માણસે એકાંતમાં બેસીને આકાશની સામે મીટ માંડીને વિચાર કરવો જોઈએ કે આ તારા, આ ગ્રહો, આ પૃથ્વી, કેટલા સૂર્યો, આ બ્રહ્માંડ, એમાં કેટલી ગેલેક્સી, આ બધું સર્જન કરનારું કોણ છે? ત્યારે સમંદરના કિનારે બેસીને માણસે વિચાર કરવો જોઈએ કે આ સમંદરનું પાણી ક્યાંથી આવ્યું છે? આ બધું એટલું બધું પાણી છે તો ખારું કેમ? આ સમંદર શા માટે ઉછળે છે? શા માટે વારંવાર કિનારા પર આવે છે? સમંદર માટે એક સુંદર સૂત્ર છે, રત્નો સંગ્રહીને બેઠો છે તેથી કિનારા પર આવીને માથા પછાડે છે. એ સમંદર છે. સમંદરને પણ પાર થવા માટે પ્રયાસ કરવો પડે છે. તો આપણે સમંદરને પાર થવા માટે આપણે કેટલો પ્રયાસ કરવો પડે છે? આવા જ અવનવા પોડકાસ્ટ અને શોર્ટ્સને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ